વરસાદની આગાહીને લઈને જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ સામસામે આવી ચૂક્યા છે। જયંત પંડ્યાએ વરસાદની આગાહી કરવા મુદ્દે કર્યા હતા પ્રહાર, જો કે અંબાલાલ પટેલની આગાહીને લઈને ઉઠાવ્યા છે સવાલ। અંબાલાલ પટેલની આગાહીને ખોટી ગણાવી છે। જયંત પંડ્યા અને અંબાલાલ પટેલે વળતો જવાબ આપ્યો છે। હું ખેડૂતોના લાભ થાય તે માટે આગાહી કરું છું, વિવિધ અભ્યાસના આધારે આગાહી કરતો હોઉં છું તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। તો આપને જણાવી દઈએ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા અંબાલાલ પટેલને ઠપકો આપતા સલાહ આપવામાં આવી હતી કે જે પ્રકારે તેઓ કોઈ પણ અભ્યાસ વગર આગાહી કરે છે તેને લઈને ખેડૂતોમાં ભ્રમણા ઊભી થતી હોય છે। હવામાન વિભાગની જ આગાહી સાચી હોય છે। જો કે અંબાલાલ પટેલે તુરંત જ વળતો જવાબ આપતા તેમને કહ્યું છે કે હું અભ્યાસના આધારે જ આગાહી કરું છું। આ આગાહીકારોના વર્તારા બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂતને કોઈ પણ જાતની નુકસાની થતી નથી। 47 આગાહીકારો ભેગા થયા હતા, તેમને જાહેરાત કરી હતી 25મી મેથી 31 સુધી એક્ટિવ થઈ જશે, પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે, ત્યારબાદ આખા ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે। આમાંનું કશું જ થયું નથી। બધા બોગસ આગાહીકારો સાબિત થયા છે। આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી, વર્ષોથી અંબાલાલ પટેલ નામના શખ્સ છે એ વારંવાર આગાહીઓ કરતા હોય છે, એની એક પણ સાચી નથી પડતી। વાવાઝોડાની વારંવાર કરતા હોય છે, તે પણ સાચું પડતું નથી, અને એની જે ભાષાથી પણ લોકોને સમજ આવે તેવી નથી। તો એને ઉંમરને ધ્યાનમાં રાખીને આ જે આગાહી કરવાનું બંધ કરવું જોઈએ। હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો, રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય તેના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા। હું અમારા કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ ચાલે છે। હું મારો કોર્સ બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરેલો છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયેલો છું। એટલે મારે કંઈ કમાવું નથી। મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું। તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં પરેશ ગોસ્વામી પણ આવ્યા છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ સામે કર્યા હતા સવાલ, ત્યારે અંબાલાલ પટેલના આગાહી બંધ કરવાની આપી હતી સલાહ। સમગ્ર વિવાદમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વિજ્ઞાન જાથા પર આકરા પ્રહાર કર્યા। અંબાલાલ પટેલ ગુજરાતનું ઘરેણું છે, તેઓ નિસ્વાર્થ ભાવે ગુજરાતની સેવા કરે છે। વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર પણ તેમણે ફેંક્યો છે। અંબાલાલ કાકા છે, આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે। હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે। આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે। આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું। આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે, અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી। અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે। ગુજરાતનું એક ઘરેણું છે, અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે, એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે।